હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત સ્ટાર્ટ કરી હતી અને તેમાં બે દાખલા પણ જોયા હતા. ઓકે, હવે આજે આપણે એમાં આગળ વધીએ, બીજા નવા દાખલા સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે જે દાખલો જોવાના છે તે ઓક્ટોબર 2024 પૂછાઈ ગયો છે, 6 માર્ક્સનો પૂછાઈ ગયો છે તે દાખલો છે. તો જોઈએ. નીચે આપેલ માહિતી માટે ક્રમાંક સહસંબંધાંક શોધો. મેં કહ્યું હતું અગાઉના વિડીયોમાં તે રીતે કે સ્પષ્ટ કેવું જોઈએ કે ક્રમાંક અથવા તો સ્પીયરમેન એવો ઉલ્લેખ કરેલો ત્યારે જ આ રીતે દાખલો ગણાશે. બે કોલમ આપેલી છે એક્સ અને વાય. તો પહેલું સ્ટેપ આપણે શું કરવાનું, અગાઉના વિડીયોમાં જોયું તે રીતે આપણે RX અને RY ની કોલમ બનાવીશું રેન્કની. ત્યાર પછી બંનેનો તફાવત શોધીશું અને ત્યાર પછી એનો સ્ક્વેર. ચલો પહેલું સ્ટેપ આપણે રેન્ક આપીએ. રેન્કમાં એક સિમ્પલ નિયમ છે, જે સૌથી મોટું હોય એને પહેલો નંબર. તો ચલો એક્સમાં જોઈએ તો સૌથી મોટા કયા છે તે, તો એક્સમાં સૌથી મોટા છે 90 છે સૌથી મોટા, તો એને આપણે એક નંબર આપીશું. ત્યાર પછી સેકન્ડ નંબર પર આવશે 80, તો એને આપણે 2 નંબર આપીશું. થર્ડ નંબર પર છે 75, 3 નંબર. અને પછી 68 4 નંબર, 65 5 નંબર, 55 6 નંબર. ચલો હવે નેક્સ્ટ નંબર કયો આવે છે, 40 આવે છે. હવે જો 40 આવે છે પણ 40 તમે જો કેટલી વાર છે, 2 વાર છે. તો અગાઉના વિડીયોમાં આપણને સમજાવ્યું હતું કે રેન્ક કઈ રીતે આપવાનો તે, બરાબર છે. લાસ્ટ વિડીયોમાં એ પોઈન્ટ પણ લાસ્ટમાં સમજાવ્યો હતો. તો જો તમે અત્યાર સુધી કેટલા રેન્ક આપી દીધા છે, આમ જ ગણો 1 2 3 4 5 અને 6, એટલે 6 રેન્ક તો તમારા અપાઈ ગયા છે. બરાબર, કેટલા અપાઈ ગયા છે, 6 નંબર અપાઈ ગયા છે. એટલે આગળ જે પણ હશે ને કયો નંબર આપવાનો છે, 7 નંબર તમારે આપવાનો છે. આગળ જે પણ હશે ને કયો નંબર આપવાનો છે, 7 નંબર. તો આગળ નંબર છે 40, એને તમારે 7 નંબર, પણ 40 કેટલી વાર છે, 2 વાર છે. તો તમારે શું લાઇન્સ જો નંબર આપવો હોય તો એકમાં તમે 7 લખી શકો અને એકમાં 8 લખી શકો. જો લાઇન્સ રેન્ક આપવો હોય તો એકમાં 7 લખાય, એકમાં 8 લખાય. હવે આપણે લખવાનું કયું, 7 નથી લખવાના કે 8 નથી લખવાના, તમારે એને શું કરવાની છે, એવરેજ કરવાની છે. ઓકે, આ 7 અને 8 ની જો તમે એવરેજ કરો તો 7 + 8 2 વાર છે, તો ભાગ્યા, એટલે બે સંખ્યા છે એટલે ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે, 7.5 આવશે. એટલે બંનેમાં તમારે રેન્ક કયો આપી દેવાનો, 7.5 7.5. ખ્યાલ આવ્યો, અગાઉના વિડીયોમાં જોયું હતું તે રીતે. તો જ્યારે રિપીટ થાય તો આ તમારે લાઇન્સ રેન્ક આપતા જવાનું, જે આવે એની પછી એવરેજ કરી નાખવાની. હવે નેક્સ્ટ નંબર પર એકલું 20 જ બચ્યું છે. જે નંબર આવશે 20 ને મળશે, પણ કયો નંબર, અહીંયા પણ અમુક સ્ટુડન્ટ ભૂલ કરી બેસે. તમારે કરવાનું શું, કેટલા નંબર અપાયા છે અત્યાર સુધી, તો ગણો 1 2 3 4 5 6 7 અને 8 નંબર અપાઈ ગયા છે. એટલે આગળ જે બી હશે ને 9મો નંબર મળશે. એટલે 20 ને કયો મળશે, નંબર 9. ક્લિયર? ઓકે, તો RX ના રેન્ક આવી ગયા. એ જ રીતે હવે RY. એમાં સ્ટાર્ટ કરીએ તો પહેલું આવશે 120. બીજા નંબર પર કોણ આવશે, તો બીજા નંબર પર તમે જો તો 100 આવશે. બટ 100 તમે જો કેટલી વાર આવ્યા છે, 3 વખત 100 આવ્યા છે. એટલે અગાઉના જેવી સિચ્યુએશન આવી. ઓકે, તો પહેલા નંબર પર 120 આવ્યું, બીજા નંબર પર 100, પણ 100 અલગ અલગ 3 વખત છે. તો કરવાનું શું, એને લાઇનસર નંબર આપો. તો એકને તમે 2 આપી શકો, એકને 3 આપી શકો ને એકને 4. લાઇનસર એક નંબર તો અપાઈ જ ગયો છે. તો નેક્સ્ટ નંબર કયો આવશે, 2 3 અને 4. પણ 2 લખવા 3 લખવા કે 4 એવું નહીં આવશે. તમારે આ 2 3 અને 4 એની શું કરવાની, એવરેજ કરવાની. 2 + 3 + 4, ટોટલ 3 છે તો ભાગ્યા 3 કરીશું. ઓકે, તો 4 ને 3 7 ને 2 9, 9 ભાગ્યા 3, તો જવાબ કેટલો આવે છે, 3 આવે છે. એની એવરેજ કરો, એવરેજ કેટલો આવે છે, 3. એટલે બધાને તમારે કયો રેન્ક આપવાનો, 3 નંબર આપી દેવાનો. બધામાં કયો નંબર આપી દેવાનો, 3 નંબર. ક્લિયર? ઓકે, તો કેટલા નંબર અપાઈ ગયા છે, તો હવે આમાં જો ગણો 1 2 3 અને 4 નંબર અપાઈ ગયા છે. કેટલા અપાઈ ગયા છે, 4 નંબર અપાઈ ગયા છે. એટલે નેક્સ્ટ જે બી આવશે ને 5મો નંબર મળશે. તો નેક્સ્ટ કોણ આવશે તે, તો એ 90 આવશે, એને નંબર 5. ત્યાર પછી 65 આવશે, એને નંબર 6. એના પછી 55 અને 7, 30 ને 8 અને 10 ને 9. ઓકે, રેન્ક અપાઈ ગયા આપના. ચલો હવે રેન્ક અપાઈ જાય પછી એક વસ્તુ આમાં ખાસ આદત પાડજો કે આમાં કયા નંબર રિપીટ થયા એ યાદ રાખવાના છે. કયા નંબર રિપીટ થયા, તો એક્સમાં જો તો આને આવી રીતના રાઉન્ડ કરી નાખજો. એક્સમાં 40 રિપીટ થયા છે અને વાયમાં કયા રિપીટ થયા છે, આ 100. જે રિપીટ થયા છે ને આ રીતે રાઉન્ડ કરી નાખજો, એક આદત પાડજો. ઓકે, આ લખવાની જરૂર નથી, આ તમે ખાલી સમજાવવા માટે લખ્યું છે. એક્ઝામમાં લખવાની જરૂર નથી, આ તો સમજ પડે એના માટે લખેલું છે. ઓકે, બટ એક આ રાઉન્ડ પાડી દેજો. જે રિપીટ થાય છે ને
ટેન. ચલો આગળની કોલમ બનાવી દે. ચલો હું આ ઇરેઝ કરી નાખું. આ ખાલી જસ્ટ ફોર સમજાવવા માટે લખ્યું છે કે અને 2 3 4 નંબર આપેલા અને 7 અને 8 નંબર આપણે વિચારેલા. ચલો હવે rx - ry તો 6 - 1 5, 7.5 - 3 તો 4.5, અહીંયા 0. કયો નંબર હતો? 1 5 નંબર પડી ગયો, 6 નંબર હતો. ઓકે, ચલો 7.5 - 3 તો 4.5 આવશે -4 -2, 4 માંથી 7 જાય -3, 3 - 8 -5 ને અહીંયા 0. એ ટોટલ કરીએ, પહેલા માઇનસ વાળાનો 4 2 3 5 તો 14 આવે અને પ્લસ વાળાનો કરીએ એ બી 14 આવે છે, એટલે 0 થઈ જાય છે. સ્ક્વેરની કોલમ, અહીંયા 5 નો વર્ગ 25, 4.5 નો વર્ગ 20.25, 0 નો વર્ગ 0, 4.5 નો વર્ગ 20, 4 નો વર્ગ 16, 2 4, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 0. 25, 20.25, 20.25, 16, 4, 9 અને 25 તો આવે છે 119.5. બસ હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. બટ હવે અહીંયા સૂત્ર બદલાઈ જશે. અગાઉના વિડીયોમાં સમજાયું હતું લાસ્ટમાં અહીંયા નંબર રિપીટ થયા છે. કયા? 40 અને 100 એ બંને રિપીટ થયા છે. તો જો હવે કઈ રીતે ગણવાનું તે. તો આપનો n એ તો 9 છે, સિગ્મા ડી સ્ક્વેર એ આપણે મળ્યું 119.5 અને અહીંયા આગળ નંબર રિપીટ થયા છે. કયા નંબર રિપીટ થયા છે? 40. કેટલી વાર? 2 વાર રિપીટ થયા છે. 40 રિપીટ થયા છે. કેટલી વાર? 2 વાર. તો અહીંયા આપણે કહીશું કે આપનો m કેટલો છે? 2. અને 100 પણ રિપીટ થયા છે. કેટલી વાર રિપીટ થયા? 3. તો અહીંયા આપનો m 3 પણ કહેવાશે. જે નંબર રિપીટ થાય તે. બરાબર? 40 2 વાર રિપીટ થયા. ખાસ કરીને આપણે 40 કે 100 નથી જોવાના, એ કેટલી વખત રિપીટ થાય છે એને m કહેવાય છે. m એટલે શું? કોઈ પણ અવલોકન જેટલી વખત પુનરાવર્તન થતું હોય તે સંખ્યા, જેટલી વખત. બરાબર છે? એ લખવાનું છે. 40 કેટલી વાર રિપીટ થયું છે? 2 વાર. અને 100 કેટલી વાર રિપીટ થયું છે? 3 વાર. તો m આપનો 2 અને 3 કહેવાશે. 2 અને 3. ક્લિયર? તો m 2 3 થઈ ગયું. હવે r નું જે આપણું સૂત્ર છે તે. તો પહેલા જે બેઝિક સૂત્ર શું હતું? 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. આટલું હતું. તો સૂત્ર આ છે, બસ આમાં થોડું એડ થઈ ગયું છે. આ સિગ્મા ડી સ્ક્વેર તમારે બ્રેકેટમાં લઈ લેવાનું છે, પ્લસ કરીને આ m ઉમેરવાનું છે. પ્લસ કરીને શું કરવાનું છે? m એડ કરવાનું છે. એટલે જો સૂત્ર કઈ રીતે બનશે તે. તો એઝ ઇટ ઇઝ રહેશે, છેદમાં કંઈ નહીં થવાનું. 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ, હવે m કઈ રીતે થશે? તો m ડિવાઈડ બાય 12 m સ્ક્વેર -1. m કેટલા છે? આપણે અહીંયા 2 છે, તો 2 વાર લખવાનું. 3 હોય તો 3 વાર, 4 હોય તો 4 વાર. નોર્મલી 2 કે 3 વાર આવશે. આ કન્ટિન્યુઅસ જયા કરે, જેટલી વાર m હોય એ રીતે કન્ટિન્યુઅસ જયા કરે. એટલે સૂત્રમાં જો એને ડેશ ડેશ આપેલું છે. કન્ટિન્યુઅસ એ રીતે જયા કરશે, જેટલા m હોય તે. તો m આપણે 2 વખત છે, 2 અને 3, આપણે 2 વાર લખીશું. છેદમાં તો જે છે તે જ રહેશે, n સ્ક્વેર -1. ચલો આમ આપણે કિંમત મૂકીએ. 6 9 9 નો વર્ગ અહીંયા કરી 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે? 119.5. પહેલા એમ આપણે એકવાર 2 મૂકવાની, એકવાર 3 એમની કિંમત મૂકવાની. ચલો અહીંયા આપણે 2 મૂકી દઈએ અને આમ આપણે કેટલા મૂકી દઈએ? 3 મૂકી દઈએ એમની વેલ્યુ. તો અહીંયા 2/12 m નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા અહીંયા m 3 છે, 3/12 3 નો વર્ગ -1. ક્લિયર? એકમાં 2 મૂકીને એકમાં 3 મૂક્યું. ચલો હવે એને સોલ્વ કરીએ. 1 - 6 119.5. હવે આને પૂરું સોલ્વ કરી નાખવાનું, આમ જ મોઢે થઈ જાય. જો 2 નો વર્ગ 4, 4 - 1 એટલે 3. બરાબર? 2 નો વર્ગ 4, 4 - 1 એટલે 3. અહીંયા 2/12 છે, અથવા રફમાં જ આવે તો રફમાં પણ એમ વિચારી લેવાનું. 2 નો વર્ગ 4, 4 - 1 એટલે કેટલા રહેશે? 3 રહેશે. અને 2/12 તો 2 × 3 / 12 તો 2 તાલી 6/12 એટલે કેટલા આવશે? 0.5. ઓકે, બસ આ રીતે જ ગણતરી કરી નાખવાની. એના કેટલા આવશે? 0.5. 0.5 પ્લસ એ જ રીતે અહીંયા આગળ પણ
આમ જ મોટે કરી દો. 3/12 છે. 3 નો વર્ગ 9, 9 માઇનસ 1 એટલે કેટલા આવે? 8 આવે. 3 નો વર્ગ 9, 9 માઇનસ એટલે 8, તો 8 તાલી 24, 8 તાલી 24, 24/12 એટલે કેટલા આવશે? 2 આવશે. અને છેદમાં આમાં પણ એ રીતે 9 નો વર્ગ 81, 81 માઇનસ 1 એટલે 80, 80 ગુણ્યા 9 720. 1 માઇનસ 6 આનો 119.5 પ્લસ 0.5 પ્લસ 2 તો આવે છે 122. ભાગ્યા 700 તો એને સોલ્વ કરીએ તો 122 ગુણ્યા 6 ભાગ્યા 720 તો 1.02 આવે છે અને માઇનસ કરીએ તો માઇનસ 0.0. ઓકે, ક્લિયર? બીજો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 28. નીચે આપેલ માહિતી માટે ક્રમાંક સહસંબંધાંક શોધો કીધું જ છે. ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. એક્સ અને વાય આપેલા છે. આપણે જે સ્ટેપ છે તે પહેલા આપણે કયું સૂત્ર વાપરવાનું એ તો બરોબર પછી ખબર પડી જ જશે, પણ જે કોલમ બનાવવાની છે એ આપણે બનાવી દઈએ. rx ry d rx minus ry અને d સ્ક્વેર. ચલો તો પહેલા રેન્ક આપીએ. તો રેન્કમાં સૌથી પહેલો નંબર આમાં કોને જશે? તો એ 80. ત્યાર પછી સેકન્ડ નંબર પર આવશે, સેકન્ડ નંબર પર 75 છે. 1 2 and 3 ટાઈમ્સ છે. સેકન્ડ નંબર પર 75 છે. તો કેટલી વખત છે? 3 વખત છે. લાઇનસર નંબર આપે તો એકને 2 આપી શકીએ, એકને 3 આપી શકીએ અને એકને 4 આપી શકીએ જો લાઇનસર આપીએ તો. પણ આપણે ત્રણેયની એવરેજ કરવાની. 2 વત્તા 3 વત્તા 4 3 છે. ટોટલ 3 સંખ્યા એટલે ભાગ્યા 3 કરીશું. 4 ને 3 7 ને 2 9, 9 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 3 આવશે. ઓકે, તો બધામાં કેટલા લખી દેવાના? 3 3 અને 3. ઓકે, હવે નેક્સ્ટ નંબર કોને આવશે? તો 75 ને અપાઈ ગયો. 75 પછી આવશે 72. હવે કયો નંબર આપવાનો? તો તમે જો કેટલા નંબર અપાઈ ગયા? 1 2 3 અને 4 નંબર અપાઈ ગયા છે. એટલે આગળ જે બી હશે એને કયો નંબર મળશે? 5 નંબર. બરાબર. ત્યાર પછી 70 ને 6, ત્યાર પછી 65. ઓકે, 65 નંબર. 65 પણ 2 વાર આવ્યા છે. આપણે 70 ને આપ્યો, 70 પછી 65 છે, પણ 65 પણ કેટલી વાર છે? 2 વાર છે. તો એમાં પણ આઈટેજ કરીશું. તો કેટલા નંબર અપાઈ ગયા? જો 1 2 3 4 5 6 નંબર અપાઈ ગયેલા. આગળ જે બી હશે એને કયો નંબર મળશે? 7. તો અને બી 7 આપીશું. અહીંયા પણ 7 અને 8 આપીશું. બરાબર, ટોટલ 6 તો અપાઈ જ ગયા છે. 7 નંબર અને 8 પણ આપણે લખવાના કયા? બંનેની એવરેજ 7 અને 8 ની એવરેજ કેટલી આવે? 7.5, 7.5. બરાબર છે. હવે કેટલા નંબર અપાઈ ગયા છે? 1 2 3 4 5 6 7 અને 8 નંબર અપાઈ ગયેલા. આગળ જે બી હશે એને કયો નંબર આપીશું? આપણે 9 નંબર. તો 9 નંબર પર કોણ આવશે? તો 9 નંબર પર 60 અને 10 નંબર પર 58. યાદ રાખજો મેં રાઉન્ડ કરવાનું કીધેલું. કયા રિપીટ થયા? તો આમાં 65 રિપીટ થયા છે અને બીજું કોણ રિપીટ થયું છે? આ 75 રિપીટ થયા છે. 65 રિપીટ થયા અને 75 રિપીટ થયા. ચલો હવે y માં રેન્ક આપીએ. તો y માં સૌથી પહેલો રેન્ક આવશે 98 માં 1, 92 માં 2, ત્યાર પછી 80 ને 3 નંબર, 80 પછી 73 ને 4 નંબર, 73 ને 4, 5 નંબર પર 68. પણ 68 કેટલી વાર છે એ જો. 68 કેટલી વાર છે? 2 વાર છે. તો 1 2 3 4 તો અપાઈ ગયા છે. લાઇનસર આપીએ તો એકમાં 5 નંબર ને એકમાં 6 નંબર. લાઇનસર આપીએ તો 5 અને 6 અને એની જો એવરેજ કરીએ 5.5, 5.5. બરાબર ને. તો આપણે કેટલા રેન્ક આપી દીધા? 6 રેન્ક આપી દીધા છે. એટલે આગળ જે બી નંબર હશે એને કયો નંબર આપીશું? આપણે 7 નંબર આપીશું. જે બી નંબર આવશે એને 7. તો 68 પછી છે એને 7 નંબર, 55 ને 8, 52 9 અને 45 ને 10 અને આ રાઉન્ડ કરી દેવાનું જે રિપીટ થયા છે તે. બરાબર છે, જે રિપીટ થયા છે તે. હવે નેક્સ્ટ rx ry 7.5 માઇનસ 10 માઇનસ 2.5, અહીંયા 1, 6 માંથી 5.5 તો 0.5, 3 માંથી 3 0, 5 માંથી 4 1, 1 માંથી 2 માઇનસ 1, માઇનસ 0.5, પછી માઇનસ 2.5, 9 માંથી 7 જાય 2, અહીંયા પણ 2 અને ટોટલ ચેક કરી લઈએ.
0 થાય છે કે 6.5 પ્લસ વાળા માઇનસના બી 6.5. ત્યાર પછી સ્ક્વેરની કોલમ 2.5 નો વર્ગ 6.25 1.25 0 1 1.25 2.6.2 નો વર્ગ 4 2 નો વર્ગ સોલ્વ કરીએ 6.25 1.25 6.4 અને 4 ટોટલ આવે છે 24. માં બધું લખી દઈએ. આપની પાસે n કેટલો છે ટોટલ અહીંયા 9 નંબર આપ્યા છે આપને. રેન્ક છે આપનો સોરી 9 નથી 10 છે. n છે 10 સિગ્મા ટી સ્ક્વેર 24 અને આપણે અહીંયા જોયું છે અહીંયા પણ રિપીટ થાય છે અગાઉની જેમ જ બરાબર. તો કોણ કોણ રિપીટ થાય છે તે જોઈએ. તો ચલો પહેલા x માં જોઈએ તો 65 રિપીટ થયા છે. કેટલી વાર? 2 વાર. 65 રિપીટ થયા છે કેટલી વાર? 2 વાર. તો આપણે કહી શકીએ m કેટલો છે? 2. ત્યાર પછી એમાં જ તમે જો તો 75 પણ તો રિપીટ થયા છે. કેટલી વાર રિપીટ થયા છે? 3 વખત 75 રિપીટ થયા છે. તો m 3. આ તો આપણે ખાલી x માં જોઈએ એમાં 65 2 વાર 75 3 વાર અને y માં જોઈએ તો 68 2 વાર રિપીટ થયા છે. 2 વખત રિપીટ થયા છે તો m 2. પેલા આવી ગયો જે નંબર જેટલી વાર રિપીટ થતો એટલે આમાં n કેટલી વાર આવ્યા? 3 આવ્યા છે. આપણે સૂત્રમાં 3 વાર લઈશું. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ સૂત્ર લખીએ. સૂત્ર શું બનશે? 6 સિગ્મા ડી સ્ક્વેર. તો સૌથી પહેલા m ના છેદમાં 12 m સ્ક્વેર માઇનસ 1 કેટલી વાર લખીશું? 3 વાર કારણ કે આપણી પાસે 3 વખત m આવ્યા છે. વખત ત્રીજી વખત છેદમાં n સ્ક્વેર માઇનસ 1. હવે આમાં કિંમત મૂકીએ. 6 સિગ્મા ડી સ્ક્વેર આપણું આવ્યું 24 પ્લસ m ના છેદમાં 12 તો એકવાર આપણે આ m આમાં મૂકી દઈએ. 2 ના છેદમાં 12 2 નો વર્ગ માઇનસ 1. આમાં આ m મૂકી દઈએ એટલે કે 3 મૂકી દઈએ. 3 ના છેદમાં 12 નો વર્ગ માઇનસ 1 અને આમાં 2 મૂકી દઈએ. 2 ના છેદમાં 12 વર્ગ માઇનસ છેદમાં n તો એ 10 10 નો વર્ગ. હવે સોલ્વ કરીએ. છેદમાં તો સમજાવ્યું 10 નો વર્ગ 100 100 માંથી 1 જાય એટલે 99 99 ગુણ્યા 10 એટલે 990 બરાબર. ઉપર એ જ રીતે 100 24 પ્લસ ચલો હવે અમને અગાઉ સોલ્વ કર્યું તે જ 2 નો વર્ગ 4 4 માઇનસ 1 એટલે 3 બરાબર. તો અહીંયા ખાલી 3 આવશે ને 2 સાથે ગુણાશે તો 2 તાલી 6 6 ભાગ્યા 12 એટલે આવશે 0.5. એ જ રીતે આમાં 3 નો વર્ગ 9 9 માઇનસ 1 એટલે 8 આવશે અને 8 ગુણ્યા 3 8 તાલી 24 24 ભાગ્યા 12 એટલે 2 આવશે. આનો સેમ જ આવશે બીકોઝ એ જ છે ને 2 ના છેદમાં 12 વાળું છે એટલે આનો 0.5 સેમ જ આવશે. સોલ્વ કરીએ. 1 માઇનસ 24 ને 2 26 ને 27 127 છેદમાં 900 6 ગુણ્યા 27 ભાગ્યા 990 તો 0.16 અને 1 માંથી 0.16 માઇનસ થશે એટલે જવાબ આવશે 0.84. ઓકે ક્લિયર? સિમ્પલ જ છે. જેટલી વખત રિપીટ થાય તે m અને સૂત્રમાં એ રીતે આપણે m લઈ લેવાનું છે.